વાહ, શાબાશ શાબાશ શાબાશ, બસ સરસ. હા, લોક ઉપર રાખજો, નહીતર વળી પાછું જો લોક નીચે હશે ને, હા લોક જો નીચે હશે તો બધી ટિકિટો સીધી નીચે આવશે. ઓકે, હવે આની અંદર ટિકિટો જે ચોંટી ગઈ છે, પહેલા તો એને આપણે લોક ખુલ્યા પછી હું એને થોડીક એવું લાગે તો કાં તો તમે ભાણભાઈ એને ખાલી નીચે નાખી દેવાની તમારે. ઓકે, અને પછી દીકરી તારે બેટા હાથ ફેરવીને બધી ભેગી કરી નાખવાની, પછી ત્યારે હું કહું ત્યારે તારે ઉપાડવાની છે. ઓકે આરતી, રેડી? તો ભાઈને વિનંતી કરીશ, અમારે ભાઈ શું નામ છે? જેસાભાઈ. હા જેસાભાઈ અને ભાઈ દિનેશભાઈ. ઓકે, અત્યારે આમાં ખાલી એક જણની આપણે જરૂર પડશે, એટલે જેસાભાઈને વિનંતી કરું કે અહીંયા જે આ રાંઢું બાંધેલું છે એને આપ છોડી અને પછી આપણે આરતીને વિનંતી કરશું કે આજની પહેલી જે ટિકિટ છે બોલેરો ગાડી માટેની, એના બદલામાં 7,51,000 રૂપિયા છે. ત્યારે હું વિનંતી કરીશ અને આપ સૌની જોરદાર તાળીઓ સાથે વધાવો આરતીને. અને પહેલું ઇનામ બોલેરો ગાડી પેટે 7,51,000 રૂપિયા. જોઈએ છે કોનું ભાગ્ય આ ડ્રમ સેટમાં છે, જોઈએ છે. આરતી આવ બેટા. હા સરકારી, હા ભેટ, હા બહુ શાંતિથી અને ધીમે ધીમે, કારણ કે હા તમે બધાએ આખો કાર્યક્રમ લાવ્યું છે આપની સમક્ષ. આ જે છે એમાં જોઈ શકો છો, એમાં ટિકિટો જે ચોંટી ગઈ હોય એને પહેલા ખાસ બધી નીચે પાડી દેજો બેટા. બહુ શાંતિથી, ઉતાવળ કર્યા વગર, તને મજા આવે ત્યાંથી તારે ટિકિટને ઉપાડવાની છે. ઓકે, તને ઠીક લાગે ત્યાંથી તારે ટિકિટ ઉપાડવાની છે. ચોટેલી જે ટિકિટો છે પાછળ પાછળ છે, પાછળ છે. હા બરાબર છે. આ પાણીની બોટલ છે વચ્ચેથી એક લઈ લો પાણી. એને આ બાજુ આપી દો. એની અત્યારે હાલ જરૂર નહીં પડે, કારણ કે અહીંયા મામલો મેદાને છે અત્યારે. વાહ સરસ. બધી ટિકિટોને ભેગી કરી નાખવાની છે થોડી, પછી હાથ ફેરવી અને તારે ઉપાડવાની છે. હા બોલેરો, હા જોઈએ છીએ બોલેરો ગાડી, એના બદલામાં 7,51,000 રૂપિયાનું પહેલું ઇનામ. જોરદાર તાળીઓથી આ વાતને વધાવીએ. અને આરતી આ ટિકિટને ખોલી રહી છે. ડ્રમ સેટને બંધ કરી દો થોડી વાર. સરસ, આપ જોઈ શકો છો આ ટિકિટ. શાબાશ, વાહ. આહા, તમને એવું લાગે છે કે ભેટમાં હશે? આ ભેટ કોને મળે છે જોઈએ છે. આ ગિફ્ટ કોને જાય છે? આ કૂપન બોલેરો ગાડી. વાહ 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 વાહ, જય 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 ઠાકર. બોલેરો ગાડી, ધબકારા વધી જાય એવું કામ છે આ બધું. આ ધબકારા વધે એવું કામ છે મારું બેટું, જબરી કર્યો. હા હા હા. આ ટિકિટ આજુબાજુના ગામડામાં એક જાય છે. આજુબાજુનું બહુ નજીકનું ગામ છે આપણું. વાહ, શું લાગે છે? જેપરમાં હશે? વીરપરમાં હશે? ના ના ના, પણ હા ભેટનું તો બધાને, કારણ કે એનો તો નશો આપણાને હોય ને યાર, આપણે ગામના છે યાર. પણ અહીંયા કૂપન નંબર અહીંથી હું જાહેર કરું છું, ત્યારબાદ નામ જાહેર કરું છું, પછી આપણે એમને ફોન કરશું. એક ભાઈ જેનો મોબાઈલમાંથી જેને ફોન કરવાનો હોય, હા, ઠાકર મંદિરના નવનિર્માણના લાભાર્થે ઇનામી લકી ડ્રો યોજનાની
આ કૂપન જાય છે, કૂપન નંબર છે 26,462 નંબર. પણ તમને કોઈને ખબર નહીં હોય એટલે તમને વિચાર કરતા છો કે 26,000 આટલા બધા આંકડા તો કોને યાદ હોય. વાહ, સરસ, કઈ વાંધો નહીં. પણ આ ટિકિટ ઠાકર મંદિરના નવનિર્માણના લાભાર્થે તમે બધાએ જેની ખૂબ મોજ માણી હશે, અને એ ભાઈનું નામ છે, કહી દઉં, સાચું કહું, મને મોઢામાં પાણી આવી ગયું મારા વાલા. ઓકે, સોરી, ઓકે, મને મોઢામાં પાણી આવી ગયું આ ટિકિટ જોઈ. પણ જે જાય, જેને જાય એને કંઈક ઠાકરની કૃપા તો હશે હો. અને સાહેબ, જેને આ ટિકિટ જાય છે, આ ટિકિટ ઠાકરના નામ ઉપર જ ટિકિટ લીધેલી છે પાછી એને, એટલે એને કંઈક ઠાકર માથે ભરોસો તો હશે જ. અને જેનું નામ છે, કહી દઉં, આ ટિકિટ જાય છે બોલેરો ગાડી પેટે 7,51,000 રૂપિયા, અને પહેલું ઇનામ ઠાકર મંદિરના નવનિર્માણના લાભાર્થે ઇનામી લકી ડ્રો યોજનાનું પહેલું ઇનામ બોલેરો ગાડી પેટે 7,51,000 રૂપિયા કનૈયા પાવભાજી, વીરપર ચોકડી, સરા, તાલુકો મૂડી, જિલ્લો સુરેન્દ્રનગર. અને એજન્ટનું નામ છે શિયાળ જીતેશભાઈ. જીતેશભાઈ એમને એજન્ટ છે, એમને વિનંતી કરી કે આપ પણ ઉપર આવો, પધારો. વાહ, એક વખત કનૈયા પાવભાજીને જોરદાર તાળીઓથી વધાવો. ને શિયાળ જીતેશભાઈ જેના એજન્ટ હતા, એટલે ધન્યવાદ છે જીતેશભાઈ. આખો જે ડ્રો કર્યો એમાં આમ આપને કેવું લાગ્યું? મને સરસ લાગ્યું. સરસ એટલે આમ કેવું ફીલ થાય તમને અત્યારે તમારું એજન્ટ તરીકે, તમારું દાખલા તરીકે નામ આવે? અને એને થારું જ કહેવાય ને. સરસ, બહુ સારી વાત છે. હવે આને આપણે ભાઈને આપણે કોલ કરશું, બરાબર ને? આપણે ભાઈ છે, નંબર છે તમારી પાસે? હું નંબર બોલું છું અહીંથી, 95,378 95,378 પછી વાહ, આપણે કનૈયા પાવભાજીને આપણે ફોન કરીએ. કનૈયા પાવભાજી, વીરપર ચોકડી, સરા. ધન્યવાદ કનૈયા પાવભાજી, વીરપર. આ કેટલો ભાગ્યશાળી માણસ છે. બાકી મારું બેટું 12 મહિના ભેગું કરીએ તો આવડા બધા રૂપિયા ભેગા નથી થતા. મને એમ હતું કદાચ લાગી જાય, મેળ આવી જાય આજ તો આ રોજ ન કરવા પડે મારે તો હમણાં. અચ્છા, ટાઈમ પણ ઘણો બધો થઈ ગયો છે. આજે નવું વર્ષ હતું એટલે કદાચ 1:15 આજુબાજુનો સમય છે, એટલે કદાચ આરામમાં હોય ભાઈ, પણ છતાંય આપણે ટ્રાય કરીએ છીએ. કનૈયા પાવભાજી, વીરપર ચોકડી, તમે બધા ટેસ્ટ કર્યો હશે પાવભાજી? ખાધી છે? આમાં કેટલા જણાએ પાવભાજી ખાધી? અને એને કહેજો કે મારા બાપ ભેટ ગામની અંદર, હું તો કહીશ હમણાં લાઈવમાં, એના માટે હું માંગણી કરીશ, મારાથી જે બની શકે બાળકોને કંઈક રાજી થાય એવું. કારણ કે આવડું મોટું ઇનામ લાગે, એને તો કંઈક કૃપા થઈ ગઈ કહેવાય ને. હા, એને તો કૃપા ઉતરી કહેવાય. ઉપાડે? વાહ વાહ વાહ. હલો, કોણ બોલો છો? હું રવિન્દ્ર સોલંકી બોલું છું. ને અત્યારે ઠાકર મંદિરના નવનિર્માણના લાભાર્થે ઇનામી લકી ડ્રો યોજનાનું જે આયોજન છે એમાં અત્યારે હું એન્કરિંગ તરીકે ત્યાં છું. અને આપે ટિકિટ લીધી હતી? તો આપે જે ટિકિટ લીધી હતી એમાં કોની પાસેથી લીધેલી છે ટિકિટ? અચ્છા, વીરપર ચોકડીએ જે એજન્ટ ભાઈ બેઠા છે એમનો સ્ટોલ અહીંયા રાખીને એમની પાસેથી, જીતેશભાઈ પાસે. વાહ મહારાજ. અને કયા નામની ટિકિટ લીધેલી છે એ ખ્યાલ છે તમને? તમે ટિકિટ લીધી છે
કનૈયા પાઉંભાજી નામથી કેવી કાંઈ લીધી હતી? બરાબર છે. તો કનૈયા પાઉંભાજી નામની જે આ ટિકિટ તમે લીધેલી છે એમાં જીતેશભાઈ પાસેથી આ ટિકિટ લીધી છે અને આપનો કૂપન નંબર છે 26,462. એ તો રેડી જ હોય ને, કારણ કે તમને તો અત્યારે ન ખબર હોય, પણ હવે તમને શું લાગે છે આ ટિકિટમાં તમને કાંઈ લાગ્યું હશે એવું તમને કાંઈ ખ્યાલ છે? આ ટિકિટમાં લાગ્યું ખ્યાલ હોય અથવા તો તમે અત્યારે લાઈવ જોતા હોય કે આરામમાં હતા, શું કરતા હતા અત્યારે? સુઈ ગયા હતા. એ હુતા હોય ને એને જ જગાડે છે મારો વાલીડો. બાકી ઉજાગરા કરવા વાળાને તો લગભગ ભેગું નથી થતું. પણ આપને શું લાગે છે? આપનું નામ શું છે? તમારું નામ? મારું નામ જીતેન્દ્રભાઈ. જીતેન્દ્રભાઈ. જીતેન્દ્રભાઈ, હવે આજે જે લકી ડ્રો યોજનાનું આયોજન છે ભેટ ગામ મુકામે, એમાં આપને શું લાગે છે? આપને કંઈક લાગ્યું છે તો શું લાગ્યું હશે એવું કાંઈ તમને થાય છે? કંઈ લાગ્યું હોય તમારા ભાગ્યમાં, તમને કંઈ વિશ્વાસ હોય ઠાકર ઉપર અને કંઈક તમને કદાચ ભગવાને આપ્યું હોય એવું કંઈ લાગે છે આજે? આપ્યું તો હોય છે ને, તો જ તમારો ફોન આવે ને. તો આમ તમને શું લાગે છે? આમ મોટું ઇનામ હશે, નાનું હશે, કેવું લાગ્યું હશે? એ તો ભાગ ઉપર છે, જે લાગ્યું એ છે. ઓકે, તો જીતેન્દ્રભાઈ, આપને ઇનામની અંદર જે તમે કૂપન લીધી હતી એમાં ઘણા બધા ઇનામો છે, 621 જેટલા. એમાં પહેલું ઇનામ જે છે બોલેરો ગાડી પેટે 7,51,000 રૂપિયા. તો આવડું મોટું તમને ઇનામ લાગ્યું છે. એક વખત આ બધા હજારો માણસો મારી સામે બેઠા છે અને આની અંદર યુટ્યુબ ચેનલ જે આખી જે છે એમાં લાઈવ આ કાર્યક્રમ ચાલુ છે અને તમને બધાય જોરદાર તાળીઓથી વધાવે છે. એક વખત જોરદાર તાળીઓથી વધાવો કનૈયા પાઉંભાજી. જીતેશભાઈ, તમને બોલેરો ગાડી પેટે 7,51,000 રૂપિયાનું ઇનામ લાગેલું છે. તો તમને આ ઇનામ લાગ્યા પછી હવે કેવું લાગે છે? સારું જ લાગે ને. જીતેન્દ્રભાઈ ગડગડા થઈ ગયો. જીતેન્દ્રભાઈ, વીરપર ચોકડી તમારી પાવભાજીની દુકાન હશે? હા છે. મેં ક્યારેય ખાધી નથી, પણ બધા વખાણ બહુ કરે છે. એકચ્યુઅલી હું ત્યાં જ રહું છું સરા, પણ મેં ક્યારેય ખાધી નથી. હવે ક્યારેક તમારો ટેસ્ટ કરશું અમે બધાય. પણ આવડું મોટું ઇનામ તમને લાગ્યું છે તો પ્રેમથી ભાવથી ઠાકર મંદિરના નવનિર્માણના લાભાર્થે આખું જે આયોજન છે તો 7,51,000 રૂપિયા તમને જ્યારે આ ઇનામમાં લાગે છે બોલેરો ગાડીના બદલામાં, તો આપ આ 7,51,000 રૂપિયામાંથી ભગવાનના મંદિરમાં, ઠાકર મંદિરમાં તમે કંઈ આપવા માંગો છો? 51,000 રૂપિયા લખીને બદલે. શાબાશ, શાબાશ. ઠાકર મંદિરના નવનિર્માણના લાભાર્થે જીતેન્દ્રભાઈ 51,000 રૂપિયા આપે છે કનૈયા પાવભાજી. જોરદાર તાળીઓથી આ વાતને વધાવો. ધન્યવાદ. અને ખાસ આ દીકરી આરતી સાપરા, જે દીકરીએ પહેલું આ ટિકિટ, પહેલી જે કૂપન હતી ઉપાડી છે, તો આ દીકરીને કંઈક તમે ભેટમાં આપશો, એને રાજી કરશો? 5100 રૂપિયા એને આપો. વાહ, દીકરી આરતી સાપરાને 5100 રૂપિયા આપે છે. જોરદાર તાળીઓથી આ વાતને વધાવીએ. ધન્યવાદ. અને આ પાઉંભાજી બહુ સારી બનાવો છો જીતેન્દ્રભાઈ. સરસ. પાઉંભાજી તો બધા આજુબાજુના ગામડાવાળાએ ખાધી હશે, પણ હવે 1 તારીખે 10 વાગ્યા આજુબાજુનો સમય છે અને આ જે 51,000 રૂપિયા તમારે અહીંયા આપવાના છે એ જ્યારે તમને 7,51,000 રૂપિયા મળી જાય ત્યાર પછી તમારે આપવાના છે. એટલે અત્યારે કઈ આપવાની જરૂર નથી. બરાબર ને? ઓકે. અને જીતેન્દ્રભાઈ, હવે મારી એક એવી ઈચ્છા છે કે ભેટ ગામની અંદર જે શાળાના બાળકો ભણે છે, તો પાઉંભાજીનો ટેસ્ટ તમે બધા શાળાના બાળકોને તમે એક વખત જ્યારે નિશાળ ખુલી જાય પછી તમે જમાડો, એવી હું રવિન્દ્ર સોલંકી તમને વિનંતી કરું છું. તો તમે એના માટે શું તમે જવાબ મને આપશો? ભેટ ગામની પ્રાથમિક શાળા જે છે એમાં કેટલા બાળકો છે મને ખબર નથી, 100 હોય, 150 હોય કે 200 હોય, જે બાળકો હોય. તો આવડું મોટું ઇનામ લાગ્યું છે. તો આ બાળ દેવો ભવ. હું શિક્ષક છું અને બાળકોને ભણાવું છું. બાળકો મારા માટે ભગવાન સમાન છે. તો હું તમને વિનંતી કરું છું શાળાના બાળકો માટે, પ્રાથમિક શાળાના બાળકો માટે. કઈ વાંધો નહીં. ઈ બાળકોને આપણે વેકેશન ખુલી જાય ને, જી બરોબર, એ પછી મારા તરફથી એમને પાઉંભાજીને મોકલી દેવાની જવાબદારી મારી. જેટલા ધન્યવાદ. આ વાતને જોરદાર તાળીઓથી વધાવો. આપણી ભેટ શાળાના બધા બાળકોને ભરપેટ પાવભાજી, કનૈયા પાવભાજી જીતેન્દ્રભાઈ તરફથી તમને શાળા ખુલી જાય પછી તમને બધાને એ જમાડશે. આ વાતને જોરદાર તાળીઓથી વધાવીએ. અને આયોજક વતી દીકરીને
અહીંયા 1100 રૂપિયા અહીંયા ભેટ આપવામાં આવે છે. એ વાતને જોરદાર તાળીઓથી વધાવો. ખૂબ ખૂબ ધન્યવાદ બધા.